ડિગ્રી ચોર, કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ, આમ આદમી પાર્ટીના મહાસચિવ મનોજ સોરઠિયાના સાથે લઈને કાલે દિલ્હી ગયા હતા. એમની ફોટો આ બંનેના ભક્તો દ્વારા ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા છે. બંને મનોજ સોરઠિયા અને ગોપાલ પોકેટમાં સરસો તેલ લઈને કેજરીવાલના બંને પગ દબાવીને કેજરીવાલને ખુશ કરી દીધા છે અને હાથ જોડીને કેજરીવાલને ગોપાલ કહે છે કે સાહેબ બચાવી લો. બોટાદ કાંડ પછી રાજુ કરપળાની પ્રસિદ્ધિ એટલી સૌરાષ્ટ્રમાં વધી ગઈ છે કે હું નિકટના દિવસોમાં સરપંચ નહીં બની શકું. કેજરીવાલ રાજુ કરપળાને ફોન કરીને કહે છે કે રાજુભાઈ, આ બંને મારા વિશ્વસ્ત ગુલામ છે, મારા કહેવાથી ભૂ 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 કરે છે, તમે રાજીનામું આપી દો. તો રાજુભાઈ રાજીનામા આપી દીધા છે પ્રૂફ સાથે. ગોપાલ ઇટાલિયાના આ તસવીર ફેસબુક પર અપલોડ છે એમના ગુલામ ભક્તો દ્વારા કે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા દેશની સંસદમાં 23 કલાક પહેલા, એટલે કાલે ગોપાલ ઇટાલિયા પોકેટમાં સરસો તેલ લઈને કેજરીવાલ સામે જઈને કેજરીવાલ પાસે બેસીને સરસો તેલ લગાવીને પગ દબાવીને કેજરીવાલ સામે દંડવત થઈને કહ્યા છે કે સાહેબ મને બચાવી લો. આ રાજુ કરપળાની લોકપ્રિયતા એટલી વધી રહ્યા છે કે હું તો કાલે સરપંચ બનવા લાયક નહીં રહું. કેજરીવાલ ગોપાલના સરસવ તેલથી પગ દબાવવાથી ખુશ થઈને ફોન કર્યા છે, રાજુભાઈ આ મારા સૌથી વિશ્વસ્ત ગુલામ છે, તમે જુઓ પગ દબાવી રહ્યા છે, તમે રાજીનામું આપી દો. રાજુભાઈ સ્વાભિમાની આદમી, રાજુભાઈ શું કહ્યા છે કેજરીવાલને, સાહેબ હું પગ નહીં દબાવી શક્યું. કેમ કે હું સ્વાભિમાની છું, હું રાજીનામું આપું છું. ગોપાલ ઇટાલિયાના ચિંટુ એટલે કે ભગત લખે છે કે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા દેશની સંસદમાં 23 કલાક પહેલા. એ સાબિત કરે છે કે ગોપાલ ઇટાલિયા કાલે દિલ્હીમાં હતા. ત્યાં જઈને 75 ડિગ્રી નમીને કેજરીવાલના પગ દબાવીને સરસો તેલ નીકાળીને સાહેબ રાજુ કરપળાને બહાર કરી દો, આ નહીં તો રાજુ કરપળા મને બહાર કરી દેશે. કેજરીવાલ સારી રીતે પગ દબાવ્યા છે. રાજુભાઈ તમે રાજીનામા આપી દો. રાજુભાઈ રાજીનામા આપી દીધા. આ પ્રૂફ છે મિત્રો. મને જ્યારે આ ફેસબુકમાં જોયા છું, મને હસી લાગે છે કે આ તસવીર જોરથી બોલી રહ્યા છે કે આ બેલ મને માર, હું દિલ્હી ગયા છું, કેજરીવાલના સરસો તેલથી પગ દબાવ્યા છું અને કેજરીવાલને પગ દબાવીને કેજરીવાલ સામે સાષ્ટાંગ દંડવત થઈને રાજુભાઈથી રાજીનામા લીધા છું. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ બોટાદ કાંડ પછી રાજુ કરપળાથી ઇનસિક્યોર ફીલ કરવા લાગ્યા છે અને ગોપાલને એ અહેસાસ હોવા લાગ્યા કે જો રાજુ કરપળા ઈસુદાન સાથે ગઠબંધન કરી લે તો આમ આદમી પાર્ટીથી ડિગ્રી ચોર ગોપાલના પત્તા કપાઈ જશે. આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપળા આમ આદમી પાર્ટીના તમામ પદોથી રાજીનામા આપ્યા છે.
પણ હું એ કહેવા માંગુ છું કે ડિગ્રી ચોર ગોપાલ અને સરમુખત્યાર શાહ કેજરીવાલ રાજુ કરપળાથી રાજીનામું અપાવ્યા છે કે જો તમે રાજીનામું નહીં આપો તો હું તમે આમ આદમી પાર્ટીથી કાઢી નાખીશ. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, આજે રાજુ કરપળા આમ આદમી પાર્ટીની તમામ પદોથી રાજીનામા આપી દીધા છે. આજના વિડીયોના શીર્ષક છે કે રાજુ કરપળાએ રાજીનામું આપ્યું નથી. આજે હું તર્ક સાથે તમે સાબિત કરીશું. ડિગ્રી ચોર અને કેજરીવાલે અપાવ્યું છે એટલે રાજુ કરપળા ઉપર દબાણ આપીને કે જો તમે રાજીનામું નહીં આપશો તો હું તમે પાર્ટીથી કાઢી નાખીશ. તો મિત્રો, અહીંયા પહેલા તમે એક પંચના રૂપમાં જુઓ. આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપળા આમ આદમી પાર્ટીના તમામ પદોથી રાજીનામા આપ્યા છે, પણ હું એ કહેવા માંગુ છું કે ડિગ્રી ચોર ગોપાલ અને સરમુખત્યાર શાહ કેજરીવાલ રાજુ કરપળાથી રાજીનામું અપાવ્યા છે કે જો તમે રાજીનામું નહીં આપો તો હું તમે આમ આદમી પાર્ટીથી કાઢી નાખીશ. મિત્રો, હું આના પહેલા એક વિડીયો બનાવી ચૂક્યા છું કે રાજુ કરપળાથી ગોપાલ ઇટાલિયા કેમ બીવે છે અથવા ડરે છે. હું આજથી 4-5 દિવસ પહેલા લોકતાંત્રિક આવાજ ગુજરાત પર એ કહી ચૂક્યા છું કે રાજુ કરપળાથી ગોપાલ ઇટાલિયા ડરે છે. કારણ શું છે? તો પહેલા તમે મિત્રો મારા આ વિડીયોના એક અંશ જુઓ જેમાં હું એ બતાવી રહ્યા છું કે રાજુ કરપળાથી કેમ ગોપાલ બીવે છે. તો પહેલા આ વિડીયો જુઓ. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ક્યારેય રાજુ કરપળાને સૌરાષ્ટ્રમાં પોતાથી મોટા નેતા બનવા નહીં દે. કેમ કે જો રાજુ કરપળા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં મોટા નેતા થઈ જાય તો ગોપાલને ખબર છે કે ગોપાલ તો ડિગ્રી ચોર છે. રાજુ કરપળા ભણી ગણીને કાયદાના ડિગ્રી લીધા છે, તો લોકોના મનમાંથી જે ગોપાલના ભોકાલી છે આ ધીમે 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 કમ થઈ જાય અને રાજુ કરપળા સૌરાષ્ટ્રમાં એક મોટા નેતા તરીકે ગોપાલના માથા ઉપર બેસી જાય. તો મિત્રો, તમે વિડીયો જોયા, તમે વિચાર કરજો કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરથી જીત્યા છે, આમાં રાજુ કરપળા કિસાન નેતા હતા અને કિસાન નેતાના રૂપમાં વિસાવદરના જઈને કેટલાક મહેનત કર્યા છે. વરના આ ડિગ્રી ચોર ગોપાલને વોટ કોણ આપે? તો ગોપાલને એ અહેસાસ થયા બોટાદ કાંડ પછી કે આ તો મહેફિલ લૂંટી લીધા છે રાજુ કરપળા.
અને જો રાજુ કરપળાને રાજીનામું નહીં અપાવી દઉં અથવા દબાણ નહીં આપું તો રાજુ કરપળા ધીમે 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 ઈસુદાન ખેમાના આદમી થઈને મને પાડી નહીં દે. મિત્રો, અહીંયા તમે એક પંચના રૂપમાં પહેલા જુઓ. તો પહેલા આ પંચ જુઓ. ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ બોટાદ કાંડ પછી રાજુ કરપળાથી ઇનસિક્યોર ફીલ કરવા લાગ્યા છે અને ગોપાલને એ અહેસાસ હોવા લાગ્યા કે જો રાજુ કરપળા ઈસુદાન સાથે ગઠબંધન કરી લે તો આમ આદમી પાર્ટીથી ડિગ્રી ચોર ગોપાલના પત્તા કપાઈ જશે. મિત્રો, તમે એ લાગતા હશે કે આ રજનીશસિંહ પાયા બિહોના વાત કરી રહ્યા છે. હું પ્રૂફ આપું છું કે આજે જે રાજુ કરપળા રાજીનામા આપ્યા છે એ કેવી રીતે કેજરીવાલ અને ગોપાલ બંનેના દબાણથી આપ્યા છે, આના પ્રૂફ તમે બતાવીશું. તમે પહેલા આ પ્રૂફ જુઓ, ત્યાર પછી હું વાત કરીશ. આ ગોપાલ ઇટાલિયાના એક ફોટો છે ફેસબુક પર. કોઈ ગોપાલના હોઈ શકે છે, ચિંટુ હોય, ગુલામ હોય, કોઈ હોઈ શકે છે. તો એ ગોપાલના આ ફોટો રાખ્યા છે. તો પહેલા તમે આ ફોટો જુઓ. રાજુ કરપળા આજે રાજીનામા આપ્યા છે. આ 23 કલાક પહેલાના ફોટો છે. એટલે કાલે ગોપાલ ક્યાં હતા? આ તસવીર તમે જુઓ, લોકસભાના છે. હું નહીં કહેતા, ગોપાલના એક ચિંટુ કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા દેશની સંસદમાં. મને હસી લાગે છે આ લોકોની રાજનીતિ ઉપર કે આ વ્યક્તિ પર તો હું કમેન્ટ નહીં કરું, કેમ કે ગોપાલના જે ગુલામ છે આની હૈસિયત શું? કેજરીવાલ એટલે ગોરીના ગુલામ ગોપાલ, ઇલ્તુત્મિશ એમના ગુલામ બલબન, આની શું હૈસિયત? પણ તમે જુઓ કે ગોપાલના ગુલામની માનસિકતા શું છે. અરે તું આજે લખી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા દેશની સંસદમાં, લોકો તાર નહીં જોડી શકે છે કે જે ગોપાલ પાછલા 10 વર્ષોમાં એક વખત લોકસભા નથી ગયા છે ફરવા માટે, એ ગોપાલ કાલે કેમ ગયા છે? અને મિત્રો, આ ભક્ત છે ગોપાલના, આના કારણે અહીંયા ગોપાલના ફોટો છે. વરના આમ આદમી પાર્ટીના જે મહાસચિવ છે મનોજ સોરઠિયા, એ પણ ગયા છે. આના ફોટો પણ આ લોકો રાખ્યા છે કે એક રાજ્યસભાના આમ આદમી પાર્ટીના સાંસદના સાથે કે આ જુઓ, આ લોકો સંસદ ફરીને આવ્યા છે. મને લાગે છે કે આ લોકો કેવી રીતે રાજકારણીઓ છે કે એક્સપોઝ, લોકો छिपावा માંગે છે, આ લોકો એક્સપોઝ હોવા માંગે છે કે હું કેજરીવાલથી મળીને રાજુ કરપળાને રાજીનામા આપવાનું દબાણ આપ્યું છું. આ જુઓ, આ લાઈવ ઓથેન્ટિક ઉદાહરણ કે ગોપાલ ઇટાલિયા દિલ્હીમાં છે કાલે. અરે ભાઈઓ, તમે લોકો જરા આ તો જોઈ લો. આનાથી હું કહી રહ્યા છું,
આ વ્યક્તિને એક વખત શું કે ભાઈ ગુલામી અકલથી કરો, નકલથી નહીં કરો. તો મિત્રો અહીંયા તમે એક પંચ જોઈ લો. ગોપાલ ઇટાલિયાના ચિંટુ એટલે કે ભગત લખે છે કે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા દેશની સંસદમાં 23 કલાક પહેલા. એ સાબિત કરે છે કે ગોપાલ ઇટાલિયા કાલે દિલ્હીમાં હતા. ત્યાં જઈને 75 ડિગ્રી નમીને કેજરીવાલના પગ દબાવીને સરસો તેલ નીકાળીને સાહેબ રાજુ કરપળાને બહાર કરી દો, આ નહીં તો રાજુ કરપળા મને બહાર કરી દેશે. કેજરીવાલ નાના સારી રીતે પગ દબાવ્યા છે. રાજુભાઈ તમે રાજીનામા આપી દો. રાજુભાઈ રાજીનામા આપી દીધા. આ પ્રૂફ છે મિત્રો. મને જ્યારે આ ફેસબુકમાં જોયા છું, મને હસી લાગે છે કે આ તસવીર જોર જોરથી બોલી રહ્યા છે કે આ બેલ મને માર, હું દિલ્હી ગયા છું, કેજરીવાલના સરસો તેલથી પગ દબાવ્યા છું. અને કેજરીવાલને પગ દબાવીને કેજરીવાલ સામે સાષ્ટાંગ દંડવત થઈને રાજુભાઈથી રાજીનામા લીધા છું. ખબર જ નથી. અરે ભાઈ તું ડિગ્રી ચોર છે, હું નથી. હું ભણીને ડિગ્રી લીધા છું. આ જો તું ડિગ્રી ચોર છે તો તમારા ભગતના મગજ કેટલા હોય? અરે કમસે કમ 4-5 દિવસ તો ફોટો પછી અપલોડ કર્યા હોત તો ચલો મામલા શાંત થઈ જાય. પણ તમે જોઈ લો, ભગતના કરામતમાં દેવતા એક્સપોઝ થઈ ગયા ભગતના કારનામાં. તો મિત્રો પ્રૂફ સાથે હું બતાવી રહ્યા છું. આ તમે ફેસબુક પર જુઓ, મનોજ સુરઠિયા પણ છે. ભાઈ તમે બંને આખિર શું કારણ છે કે તમે બંને કાલે સંસદ ફરવા માટે ગયા હતા? અને જો તમે ફક્ત ને ફક્ત સંસદ ફરવા માટે ગયા હોત તો ઈસુદાનને કેમ નથી લઈ ગયા? ચૈતર વસાવાને કેમ નથી લઈ ગયા? જો મનોજ સોરઠિયા અને ગોપાલ એકલા ગયા છે. તો મિત્રો આ છે હકીકત. તો દોસ્તો અહીંયા એક પંચ. ગોપાલ ઇટાલિયાના આ તસવીર ફેસબુક પર અપલોડ છે એમના ગુલામ ભક્તો દ્વારા કે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા દેશની સંસદમાં 23 કલાક પહેલા. એટલે કાલે ગોપાલ ઇટાલિયા પોકેટમાં સરસો તેલ લઈને કેજરીવાલ સામે જઈને કેજરીવાલ પાસે બેસીને સરસો તેલ લગાવીને પગ દબાવીને કેજરીવાલ સામે દંડવત થઈને કહ્યા છે કે સાહેબ મને બચાવી લો. આ રાજુ કરપળાની લોકપ્રિયતા એટલી વધી રહ્યા છે કે હું તો કાલે સરપંચ બનવા લાયક નહીં રહું. કેજરીવાલ ગોપાલના સરસવ તેલથી પગ દબાવવાથી ખુશ થઈને ફોન કર્યા છે, રાજુભાઈ આ મારા સૌથી વિશ્વસ્ત ગુલામ છે, તમે જુઓ પગ દબાવી રહ્યા છે, તમે રાજીનામું આપી દો. રાજુભાઈ સ્વાભિમાની આદમી. રાજુભાઈ શું કહ્યા છે કેજરીવાલને? સાહેબ હું પગ નહીં દબાવી શક્યું. કેમ કે હું સ્વાભિમાની છું, હું રાજીનામું આપું છું. તો મિત્રો કેટલાક વખત ભગતથી લોકો એક્સપોઝ થઈ જાય છે. આ કેજરીવાલ આ ગોપાલના ભગત ગોપાલને એક્સપોઝ કરી દીધા છે કે કેજરીવાલ સામે જઈને સાષ્ટાંગ દંડવત. હવે મિત્રો પ્રૂફથી તમે આ ખબર પડી ગયા હોય કે રાજુ કરપળા રાજીનામું આપ્યું નથી, ડિગ્રી ચોર ગોપાલને કેજરીવાલથી અપાવી છે. તો મિત્રો હવે અંતિમ પંચ. ફેસબુક પર
ગોપાલ ઇટાલિયા, સોરી દોસ્તો, વિશેષણ વગર ગોપાલના નામ નહીં લેવાનું. તો પંચ ફરીથી, ડિગ્રી ચોર, કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ, આમ આદમી પાર્ટીના મહાસચિવ મનોજ સોરઠિયાના સાથે લઈને કાલે દિલ્હી ગયા હતા. એમની ફોટો આ બંનેના ભક્તો દ્વારા ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા છે. બંને મનોજ સોરઠિયા અને ગોપાલ પોકેટમાં સરસો તેલ લઈને કેજરીવાલના બંને પગ દબાવીને કેજરીવાલને ખુશ કરી દીધા છે. અને હાથ જોડીને કેજરીવાલને ગોપાલ કહે છે કે સાહેબ બચાવી લો. બોટાદ કાંડ પછી રાજુ કરપળાની પ્રસિદ્ધિ એટલી સૌરાષ્ટ્રમાં વધી ગઈ છે કે હું નિકટના દિવસોમાં સરપંચ નહીં બની શકું. તો કેજરીવાલ રાજુ કરપળાને ફોન કરીને કહે છે કે રાજુભાઈ, આ બંને મારા વિશ્વસ્ત ગુલામ છે, મારા કહેવાથી ભૂ 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 કરે છે, તમે રાજીનામું આપી દો. તો રાજુભાઈ રાજીનામા આપી દીધા છે પ્રૂફ સાથે. તો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.